નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં જળબંબાકાર થઈ રહ્યો છે। અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। ગત રાત્રિના અમદાવાદ શહેરમાં જે વરસાદીય તોફાની બેટિંગ શરૂ કરી હતી એ ફરી વખત વરસાદ હવે પછી આજ આખો દિવસ છે ગુજરાત રાજ્યમાં પડશે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી મધ્ય પૂર્વના ભાગ વચ્ચે અત્યારે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। ઘણા બધા વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ ભૂકા બોલાવતો હશે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યના અમદાવાદ, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર તેમજ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર વરસાદનો છે એ નવો દોર શરૂ થયો હોય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર ભાવનગર, ઉના, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। આજના વિડીયોમાં તમને જણાવીશું કે આજ આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ જે છે એ મજબૂત બની છે અને એના પવનો હવે ગુજરાત રાજ્ય તરફ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ભારેથી અતિ ભારે પવનો ગુજરાત રાજ્ય તરફ અરબ સાગરમાંથી ફૂંકાઈ અને આગળ વધતા જોવા મળી રહ્યા છે। ભેજવાળા પવનો છે એ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે અને હવે પછી ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટો પલટવાર થશે। અત્યારે જે માહિતી મળી રહી છે આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે દરેક આગાહી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। સુરત, અમદાવાદ, જામનગર અને વેરાવળ આ ચાર એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વાવાઝોડા સમાન પવનો ફૂંકાઈ રહ્યા છે। 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ ગયા છે। અમુક વિસ્તારોની અંદર મિત્રો ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે અને અમુક વિસ્તારોની અંદર તો હજી જે નદી નાળાઓ છલકાના હતા એના પાણી પણ ઉતર્યા નથી। તો અમુક વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, ઉકળાટ થતો જોવા મળી રહ્યો છે। ભર ચોમાસે મિત્રો ગરમીનું તાપમાન છે વધતું જોવા મળી રહ્યું છે। કયા જિલ્લાઓની અંદર વરસાદ સારો પડશે, કયા જિલ્લાઓની અંદર વરસાદ નહીં પડે અને કયા જિલ્લાઓની અંદર મિત્રો વાતાવરણ છે એ ભેજવાળું રહેવાનું છે તમને જણાવી દઈએ તો અત્યારે જે લેટેસ્ટ આગાહી મળી રહી છે નાવકાસ્ટ પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ IMD દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। નવી નકોર આગાહી સામે આવી છે, જેમાં હવે પછીની ગણતરીની કલાકો એટલે કે આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યના આ ભાગને વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે। વરસાદની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો 24 તારીખના રોજ ગુજરાત રાજ્યના છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડવાનો છે એના વિશેની માહિતી તમને જણાવી દઈએ। સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો આપણે દર વખતે દક્ષિણ ગુજરાતથી વાત કરતા હતા, દક્ષિણ ગુજરાતથી વિડીયોની શરૂઆત પણ કરતા હતા। હવે પછી મિત્રો આવનારા સમયની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ગુજરાતની વિસ્તારોની વાત કરવાની છે। ઘણા બધા વિસ્તારોની અંદર GFS મોડલ લાગુ થયું છે, ઘણા બધા વિસ્તારોની અંદર ઇસ્કોન મોડલ લાગુ થયું છે। તો આપણે અત્યારે સૌપ્રથમ ઇસ્કોન મોડલના માધ્યમથી આગાહી મેળવીએ તો અત્યારે ભારત દેશનો તમે મેપ જોઈ શકો છો। સમગ્ર ભારત દેશની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ મિત્રો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ છે કે કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો કેવો છે એના વિશે તમે માહિતી આપો તો હવે તમને જણાવી દઈએ અત્યારે પ્રોપર કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો આપણે હાઇલાઇટ કરીએ તો કચ્છમાં ગાંધીધામ છે, તેમજ ભાંડલી છે, માંડવી છે, નળિયા, લખપત, ખાવડા, રાપર અને મિત્રો મુદ્રાપોટ આ જે 7 વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી શકે એની આગાહી કરવામાં આવી છે। આજે વહેલી સવારથી રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના આ જિલ્લાની અંદર છે વરસાદ સારામાં સારો પડશે। અમુક મિત્રોની એવી કમેન્ટ હતી કે ઉત્તર ગુજરાત અને પૂર્વ પશ્ચિમી ગુજરાતના ભાગો વચ્ચે છે એ મધ્ય ગુજરાતમાં વાતાવરણ શું રહેવાનું છે તો વાતાવરણ મિત્રો મધ્ય ગુજરાતની અંદર છે કુડા છે, મોરબી છે, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, હિંમતનગર, મહેસાણા વિસ્તારની અંદર અત્યારે વરસાદ ભૂકા
બોલાવી રહ્યો છે। સારામાં સારો વરસાદ પડી રહ્યો છે। લગભગ 3 ઇંચ સુધીના વરસાદ પણ અત્યારે છે એ નોંધાઈ ગયા છે। આજે બપોર પછી વાતાવરણ કેવું રહેવાનું છે તો બપોર પછી પણ વાતાવરણની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। હવામાનની અંદર પલટવાર આવશે અને આ પલટવાર આગામી 2 થી 3 કલાક માટે રહેશે। લગભગ તો મિત્રો 24 કલાક માટેની આગાહી કરી દેવામાં આવી છે, પરંતુ જે વાદળછાયું વાતાવરણ છે એની પાછળ મિત્રો ઉઘાડ પણ થતો જોવા મળી રહ્યો છે। ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવણી પણ કરી દીધી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની વાવણી બાકી છે, તો હવે એ 1 થી 2 દિવસની અંદર વાવણી કરી દે, કારણ કે જે પણ ખેડૂત મિત્રોએ વાવણી કરી દીધી છે એ ખેડૂત ફાયદામાં છે અને જે ખેડૂતોએ વાવણી નથી કરી એ ખેડૂતોને આવનારા સમયની અંદર જો અતિવૃષ્ટિ સર્જાય, વાદળછાયું વાતાવરણ અત્યારે મિત્રો લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાત રાજ્ય તરફ છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને હવે પછીનું વાદળછાયું વાતાવરણ જો આમનામ રહ્યું, એઝ ઇટ ઇઝ રહ્યું, તો પછી અતિવૃષ્ટિ પૂરની સ્થિતિ સર્જાવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી છે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો, વિવિધ મોડેલો દ્વારા પણ આપણે અનુમાન લગાવીશું, આગાહી મેળવશું અને માહિતી મેળવશું। સાથે ઘણી બધી એવી માહિતી છે ન્યૂઝ રિપોર્ટ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે, એ પણ તમને જણાવી દઈશું। અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે સમગ્ર ભારત દેશનો મેપ જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે વાદળછાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના આ ભાગની અંદર વાદળછાયા વાતાવરણના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે। એ કયા વિસ્તારો છે તો મિત્રો દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી ગુજરાતના ભાગની વાત કરવામાં આવે તો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે। આ મેઘગર્જના પણ થઈ રહી છે, વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે। એ સિવાય ભારત દેશની અંદર અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મિત્રો બંગાળની ખાડી નજીકના વિશાખાપટ્ટનમ અને બેંગલુરુ તેમજ હૈદરાબાદ અને જે આ પશ્ચિમી બંગાળના ભાગ છે એ ભાગ વચ્ચે અત્યારે વાદળછાયું વાતાવરણની જગ્યાએ અત્યારે અતિ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। તો આ પશ્ચિમી ભારતના વિસ્તારો છે, પશ્ચિમી ભારતના જે સ્ટેટ છે એ સ્ટેટની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। 2 થી 3 દિવસ માટેની ગુજરાત રાજ્યમાં પણ એક મોટી આગાહી છે જાહેર કરવામાં આવી છે, જેમાં તમારા સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો। ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ માટે શુષ્ક વાતાવરણ રહી શકે છે। અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે, તો અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સિસ્ટમો પણ એક્ટિવ થઈ ગઈ છે, NDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર ગત 26 અને 25 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં જે હોનારત સર્જાણી હતી, એટલે કે દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં સુરત છે, આ સાથે જ ભરૂચ છે, નવસારી છે, નાસિક છે, આ પ્રમાણે દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે તો 24 અને 25 આ 2 દિવસ મિત્રો એ સ્થળો ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે। 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી પણ સાચી પડી છે। હવે પછીની જે આગાહી કરવામાં આવી છે મિત્રો 27 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે, એટલે કે આગામી 3 દિવસ માટેની આગાહી કરવામાં આવી છે, એ પણ તમને જણાવી દઈએ। તો અત્યારે સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ અને NDRFની ટીમો તૈનાત થઈ ગઈ છે દક્ષિણી ગુજરાતમાં। સાથે જ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકનું પણ વાતાવરણ છે એ અસ્થિરતામય રહેવાનું છે। વાતાવરણની અંદર અચાનક પલટવાર આવવાને લઈને આગાહી કરવામાં આવી છે। આજ મોડી રાત્રે મિત્રો ઝરમર છાંટા પણ શરૂ થઈ ગયા છે અને વરસાદ પણ સારામાં સારો પડી રહ્યો છે। તો આ જ પ્રમાણે અત્યારે તમે સ્ટેટ ડિઝાસ્ટર ટીમની અને NDRFની ટીમની જ્યારે પણ છે એ તમે વાતચીત કરતા હોય ત્યારે તમને જણાવવામાં આવે કે જ્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતું હોય તો આ બંને ટીમો દ્વારા છે એ લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે ઘણા બધા એવા પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જે લગભગ 30 થી 40 વર્ષ પહેલાંના રેકોર્ડ નહોતા। તો એ જ પ્રમાણેની આગાહી છે અત્યારે કરવામાં આવી છે। 27 તારીખથી 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યના પશ્ચિમી પૂર્વના ભાગથી દક્ષિણી પૂર્વના પશ્ચિમી ભાગ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગથી લઈ અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે લગભગ મોસ્ટ ઓફલી દરેક વિસ્તારો આવી જાય છે। દરેક વિસ્તારોની આ વાદળછાયું વાતાવરણની સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલે કે આ સિસ્ટમનો ઘેરાવો હવે પછી ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી મધ્ય પૂર્વના ભાગ, જેમાં તમને જણાવી દઈએ તો દાહોદ છે, આણંદ, વડોદરા, અમદાવાદ, સાથે હિંમતનગર, પ્રતાપગઢ,
બાંસવાડા, રતલામ, ડુંગરપુર, હિંમતનગર અને સુરેન્દ્રનગર, મોરબીના જે વિસ્તારો છે, આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પવન સાથે ફૂંકાઈ રહ્યા છે. લગભગ છેલ્લા 2 થી 3 દિવસ માટે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે અને વાદળછાયું વાતાવરણની જે અસ્થિરતા સર્જાણી હતી એમાં હવામાનમાં હવે મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને આ પલટવારના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ છે એ સારામાં સારા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. હેવીલી રેન ફોરકાસ્ટ દર્શાવવામાં આવ્યો છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ દર્શાવવામાં આવી છે. એ તમને આજના બીજા વિડીયોમાં જણાવશું. એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આવનારી 2 થી 3 કલાકમાં ફરી એક વખત નવી માહિતી સાથે આપણે ભેગા થશું. ત્યાં સુધી દરેક મિત્રોને ખાસ કાળજી રાખવાની વિનંતી કરવામાં આવે છે અને જ્યારે પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય ત્યારે દરેક મિત્રોને ખાસ છે એ NDRF ટીમ અને SDRF ટીમનો સંપર્ક કરવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. તો મિત્રો અત્યારે જે તમને વિડીયો માહિતી આગાહી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.